નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ સંગીત ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સુરતની મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલનો 10મો સ્થાપના વર્ષોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ અને તેના શિક્ષણ સંસ્કારના 10મા યશસ્વી વર્ષમાં પ્રવેશ કરી રહી છે। આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે શાળા પરિવાર દ્વારા 29 માર્ચ 2026 રવિવારના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોના સર્વાંગીણ વિકાસ અને ભારતીય સંસ્કૃતિના ઉમદા આદર્શોને ઉજાગર કરવાના હેતુ સાથે આ વર્ષે મહાભારત વિષય પર વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી। શિક્ષણનું યુદ્ધ ક્ષેત્ર અને સંસ્કારનું શસ્ત્ર એવા સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને અદમ્ય શક્તિઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। આ ઉપરાંત શાળાએ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે। 10મા વર્ષની ઉજવણી નિમિત્તે શાળાએ કેટલીક વિશેષ જાહેરાતો પણ કરી છે। નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકો, સ્ટેશનરી કીટ અને સ્કૂલ બેગ ભેટ રૂપે આપવામાં આવશે। ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી કીટ અને સ્કૂલ બેગની સુવિધા આપવામાં આવશે। સાથે જ એડમિશન અપાવનાર અને લેનાર વાલીઓને 1000ની સ્કોલરશીપ કૂપન પણ આપવામાં આવશે। આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાતા વાલીઓ અને ઉપસ્થિત મહેમાનોમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી। રિપોર્ટર ને નમસ્કાર, હું હાર્દિક બેલડિયા, આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ। આજરોજ અમારી શાળા દ્વારા 9 વર્ષ પૂર્ણ કરી 10મા વર્ષના પ્રવેશવાના શુભ સંકલ્પના ભાગરૂપે અમારી શાળા દ્વારા ભવ્ય અને દિવ્ય મધુવનનું મહાભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર 1000 કરતા વધારે બાળકોએ ભાગ લીધો હતો। ભગવાન શ્રી કૃષ્ણના જીવનના 10 અલગ અલગ ગુણો અમે 10 ગુણોની થીમના આધારે અમે આ મહાભારતનું આયોજન કરેલું હતું અને આ ગુણો આવનારા 10મા વર્ષની અંદર બાળકો પોતાના જીવનની અંદર ઉતારે અને કળયુગમાંથી આપણે દ્વાપર યુગ અને સતયુગની અંદર જેવી રીતના આ દિવ્ય અને ભવ્ય જે સમય હતો એ પ્રમાણે બાળકોના જીવન બદલાવવા માટે થઈ અમે આ 10 ગુણો બાળકોના જીવન ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી લીધા અને એ મધુવનનું મહાભારતનું ખૂબ જ દિવ્ય અને ભવ્ય આયોજન કરેલું હતું।